નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, આજે સવારે વહેલા 4 વાગે ઉઠી ગયા હતા, કેમ કે આજે અમારે રેડી કરવાના હતા કસ્ટમરને. એક કસ્ટમર સલોન પર આવ્યા હતા રેડી થવા માટે, અને એક બીજા કસ્ટમર છે એમનું આજે બેબી શાવર છે, તો એમને રેડી કરવા અમે ઘરે જવાના છે. મોટા ભાગે તો સલોન પર જ આવે છે રેડી થવા માટે. આ લોકો પણ સલોન પર આવવાના હતા, પણ એન ટાઈમે એમનું થોડું તબિયત વીક હતી, તો અમારે ઘરે જવું પડશે, કેમ કે મોટાભાગના ફંક્શનોમાં એ અમારા જોડે તૈયાર થયેલા જ છે. મેરેજ હોય કે સગાઈ હોય કે કોઈ બી ફંક્શન હોય, એ અમારા જોડે જ રેડી થયા છે. તો અમારે પણ થોડી ફરજ આવે, અને અમે આજે એમને જવાના છે ઘરે રેડી કરવા. તો ચલો, લેટ થઈ ગયું છે, હવે નીકળીએ. Eternity later. તો દોસ્તો, સવારે વહેલા ઘરેથી નીકળ્યા હતા, અને કામ પતી ગયું અને ભૂખ લાગી હતી, તો અમે આવી ગયા છીએ ખેરાલુ નાસ્તા માટે. અત્યારે અમે મંગાવ્યા છે રગડા સમોસા અને ભેળ. દોસ્તો, ખેરાલુ ગયા હતા, તો મને મમ્મી માટે જલેબી ફાફડા પણ લઈ લીધા અને સબ્જી પણ લઈ લીધી. આમ તો ઘરે જવાનું નક્કી કર્યું હતું, તો પણ બહુ લેટ થઈ ગયું, તો સીધા હવે મમ્મીના ઘરે આવવા માટે નીકળી ગયા છીએ. મારા મમ્મીને જૂના ઘરે રહેતા હતા, અને હવે નવા ઘરમાં રહેવાનું સ્ટાર્ટ કરવાના છે, તો એ લોકોએ જમવા માટે છોકરીઓને બોલાવી છે, તો એટલા માટે હું જઉં છું. તો મળીએ હવે મમ્મીના ઘરે જઈને. ઘરેથી અમે રિટર્ન આવી ગયા છીએ. અમે પહોંચ્યા ત્યાં સુધીમાં બાકીની જે છોકરીઓ હતી તે જમીને જતી રહી હતી, અને અમે ઘરના જ બાકી હતા. તો જમ્યા અને 10-15 મિનિટ બેઠા પછી તરત જ કસ્ટમરનો ફોન આવ્યો, તો અમે ઘરે આવતા રહ્યા. હવે હું સલૂનમાં જઉં છું, અને ઓમ ને મમ્મી બંને ખાઈ રહ્યા છે જલેબી ને ફાફડા.
દોસ્તો બધી જ અપોઇન્ટમેન્ટો સલોનની હવે પતી ગઈ છે અને આજના દિવસમાં બહુ જ દોડધામ થઈ ગઈ અને હવે આરતી પણ થઈ ગઈ છે અને હવે નીચે જઈશું અને આજે અમે મેગી પાર્ટી કરવાના છીએ તો નીચે જઈને બનાવીશું મેગી. તો ચલો હવે જઈએ નીચે અને ફટાફટ બનાવી લઈએ મેગી. તો દોસ્તો સલોનમાંથી નીચે આવીને હવે અમે મેગી બનાવવા બેસી ગયા છીએ. મમ્મી અને હું બંને સબ્જી કટિંગ કરી રહ્યા છીએ અને ઓમ રમી રહ્યો છે. ઓમ કંઈક બોટલમાંથી બનાવે છે પંખા જેવું અને અમે મમ્મી બંને હવે ફટાફટ સબ્જી કટિંગ કરી અને ચૂલા ઉપર જ આજે તો મેગી બનાવવાના છીએ. એકદમ ઠંડુ ઠંડુ થઈ જશે બહાર ને મમ્મી કા મજા આવે એવું થયું છે સરસ. રાવણ બાળતો નહીં હું નતો કરે ના નતો કર્યો અમે જો તો હવામાં ખેરાલું પણ કોઈ એવું દેખવાનું નતું છે. તો મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં કરતા. તમે જોવા જતો? હું તો કદી જઈ નહીં. તમે જોયેલું મમ્મી રૂબરૂ કદી? ના હું તો નહીં જોયું. વિસનગરમાં જોયેલું. વિસનગરમાં મેં તો કદી નહીં જોયું. વિસનગરમાં ઓહો હા નથી બનાવ્યું બેટા? મોટરથી પણ. હા અને આ બોટલ નું લીધું છે ડાયરેક્ટ મોટર થી જોઈન કરી દીધું છે એમ કા એટલે વાયર અડાડી એટલે તરત ચાલુ થઈ જાય એમ પંખો. હા જુઓ કને એટલે વાયરો હારો અડે મમ્મી. હા સરસ વાયરો અડે છે તાણે. ઓહો હા સારો બનાવે છે. મદદ કર મારી કાઢવામાં. હા અને મસાલો કાઢવા માટે કોક લે હું પહેલા મસાલો કાઢી દઉં. વાઈટ હાલ અલગ કર મસાલાને હા અને પછી મેગી અલગ કરી દે બરાબર. આ મસાલો થઈ ગયો છે. મસાલો લાવી દઉં પછી બીજે એક્સ્ટ્રા. હા બાલી આ દશેરા કેમ મનાવવામાં આવે? દશેરો જો રામ ભગવાન હતા ને લડાઈ કર્યું છે આ સીતા માતાને લાવવા માટે. ખાસા દાડા યુદ્ધ હેડે છે અને પછી સીતા માતાને એ રાવણ ને પછી મારે છે એટલે દશેરાના દાડા એમાં દશેરો ઉજવાય છે કારણ કે એ દાડા રાવણ નો વધ થાય છે એટલે રાવણ નું પૂતળું કરીને હાલે બાળવામાં આવે છે. રાવણ નું મેઘનાથ નું ને એવાનું 3 પૂતળો કર્યું છે અને પછી એને બાળવામાં આવે છે. તો વાળી આટલું બધું લોબુ કરી તો રામ સેતુ વાળું તો રહી ગયું. રામ સેતુ તો પણ બોધ્યો પણ પેલા હરમોહન દાદા જોવા ગયા. હરમોહન દાદા જોઈને આયા કે સીતા માતા હોય અશોક વાટિકામાં પશુ રોમ જોય હનુમાન દાદા એકલા ઉડી શકતા હતા બીજા બધા તો માણસો પેલા ઉડી શકે એમ હતો જ નહીં. એટલે પશુ રામ ભગવાને છે ને તપશ્ચર્યા કર્યા શિવજી ભગવાનની. પશુ દરિયાનું માર્ગ માગ્યું એમ કે અમને વચ્ચે અમે સેતુ બધે પથ્થર નોખીને પથ્થર તરું ને અમને માર્ગ આપો લંકામાં જવા માટે. તોય રોમ પેલા પથરા બોધ્યા ને નોખતા હતા એ વખત તો ડૂબી જ જતા હતા. પશુ જાણે રોમ નું નામ લખીને પથ્થર નોખે ને તાણે એ પથ્થર તર્યા એટલે રોમ ના નામ થી પથ્થર તર્યા અને પછી સેતુ વન બંધો. બાકી ઓમ તો નતો જે રહી ગયું એ રહી ગયું. મેગી બનાવી મને ભૂખ લાગી. બાલી છે 10મું ભણેલી તો હું બાલી બધું જ ખબર હે. મેં આખી રામાયણ જોયેલી છે. એ રામાયણ જોયેલી ના પછી ભૂલી લેડો તો પપ્પા પૂછ્યા થઈ જાય સુલો હળ ગઈ બેટા હેડ. લાઈ મુ હળ દઈ આલું ના હું હળગાવ તો તાર બે તાટી ની હળ લ્યો આજ ફોન કે હું સુલો હળગાવો જોઈએ શો હળગસ વાળો તું ની હળ દઈ ઇન્નમ રોજ પેટીઓ પાડે છે એટલે આજે જોઈએ શો સુલો હળગાવે છે.
જોઈએ કેટલા વાગે ઉડ હળગજો કોળ હળગજો તુલો મમ્મી હું કહું છું મને આટલે હળગાવું હું ઉમરાવા દે પેટી જ નહીં હળગજો હળગતી. મારાથી બેટા આખી પેટી થઈ રાખે ને તો નહીં હળગે. One eternity later. મેગી મમ્મી અમે આ ફરવા ના જો સાઉથ એ વખતે જબ્બર બનાવતો કારણ કે પેલું રહોડું હંગાતી લઈ જતો ને અને તમે જુઓ કહો તો ઠંડુ વાતાવરણ તેવી મજા આવે ને મેગી ખાવાની તો મેગી જલ્દી થઈ ગઈ. હા ફટાફટ થઈ જાય અને અમે તેવું જ બનાવતો બને તે ઊંધી જો ભાત વઘારી દઈએ પુલ્લા બનાવી દઈએ એવું બધું જ કરતો થોડો ખોરાક સારો. હા એ મમ્મી એક તમે એરા ફોટા જ નહીં જોયા ને અમે એમાં વચ્ચે પેલા વેકેશનમાં હમણાં ફરવા જતો ને બધો આઈ લેજો આ ઓમ મને જે બે નર્મદા નદી નાવા પડ્યા હતા આ ઓમ તો જુઓ નથી કરવાનું. આ ઓમ તો જુઓ ઓગલા પોણી બેતા ને ના થોડી કશું બેગ ભરેલું એનાથી હાલ તો જેટલું આવ્યું. આ જોજો અંદર આખું પાણી મૂકી દીધું આ બધા ફોટા બી પાડે તમારા મોબાઈલ અને અરે મમ્મી રહે ને એ ડોંગમાં ફરવા જો ને અમે સાપુતારાને એ વખત તો આવી થાળી હતી જમવાની ડોંગની સ્પેશિયલ થાળી અને તમે જુઓ તો કશું ભાવ જ ના આ રાગીની રોટલી હતી અને દાળે મોડી મોડી અને આયરું શાક કરીને એને શું કરેલા આપણે અડદ ના આવે થઈ જાય તૈયાર ને મમ્મી પાણી નહીં આવતું કમ્પ્લીટ થઈ ગયો તો. તો દોસ્તો મેગી તૈયાર થઈ ગઈ છે હવે અમે બધા જમી લેશું પપ્પા નહીં ખાતા મેગી તો એમના માટે અલગથી જમવાનું બનાવ્યું હતું તો એમને ખાઈ લીધું છે અને હવે ફટાફટ અમે બધા મેગી ખાઈ લેશું અને આજે અમે બહાર ઊંઘવાના છીએ તો પછી પથારી કરી લેશું ઓમને મનતીમાં પાછી બહુ ભાવ મેગી ગરમ ગરમ ખાવાની મજા આવે ઉપર પછી ખાડ થઈ છે ગરમમાં લાગે ચૂલા ઉપર ટેસ્ટ મસ્ત નહીં આવે મમ્મી મેગી નો बात तो सही है ઉપર થઈ ગયા હારી થાય. નહીં મળે ગેસ ઉપર તો હારી. પેલા હતી મમ્મી મેગી પેલા ખાતો ના પેલી મેં સેવો સેવો સાદી ઘઉંના લોટની સેવ બનાવતા સેવનું શાક કરતો અમે ડુંગળી સેવનું શાક સેવનું શાક કરતો પહેલા. મેં કદી નહીં ખાધું હો. સેવ ડુંગળી વઘારીને પછી ઘઉંની જેવું નોખવાની. એટલે મેગી જ થઈ જાય કે દેશી એક પ્રકારની દોસ્તો ચૂલા પર બનેલી મેગી અને એ ખુલ્લા બેન ખાવાની ખરેખર જે મજા આવી ગઈ છે અને ટેસ્ટ તો એટલો જોરદાર હતો કે 5 સ્ટાર હોટલમાં પણ પાછી પાડી દે એવી મેગી બની હતી ખરેખર મજા આવી જાય અમે નોમ બે તો ધરાઈ રહ્યા હતા ને તો મેગી ખાધે જ ગયા અને હવે બાર પથારી કરી દીધી છે અને બહુ દિવસથી અમે વિડીયો બનાવીએ છીએ પણ હજુ સુધી અમે બધા ભેગા મળીને વિડીયો જોયા નથી તો આજે અમે બાર ટીવી નો સેટઅપ કર્યો છે અને બાર બધા ભેગા મળીને હવે વિડીયો જોઈશું
નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? દોસ્તો, આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ રાઈસ વોટર સ્પ્રે ઘરે કઈ રીતે બનાવવું. તમે તો જાણો જ છો રાઈસ વોટર હેર માટે બહુ જ ફાયદાકારક છે. રાઈસ વોટર સ્પ્રે ઘરે બનાવવા માટે 1 વાટકી ચોખા લઈ લો અને જે ચોખા યુઝ કરો તે પોલિશ વગરના સાદા ચોખા યુઝ કરો. તેને 2 થી 3 વાર વોશ કરી લો અને પછી પાણીની અંદર 3 થી 4 કલાક પલાળી રાખો અને એ પાણીને અલગ કરી સ્પ્રે બોટલમાં ભરી લો અને જ્યારે પણ તમે હેર વોશ કરો તેના અડધો કલાક પહેલા સ્કેલ્પ અને હેરની અંદર એપ્લાય કરી દો અને પછી શેમ્પૂથી વોશ કરી લો. જો આ રીતે તમે રેગ્યુલર કરશો તો તમારો હેરફોલ પણ કંટ્રોલ થશે અને સાથે સાથે તમારા હેર સિલ્કી અને શાઇની પણ થશે. આ રાઈસ વોટરને તમે 15 થી 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને આવી જ અવનવી જો ટિપ્સો જાણવા માંગતા હોય તો અમારા ઇન્સ્ટા એકાઉન્ટને પણ ફોલો કરો. તો દોસ્તો, અમે બધાએ ભેગા મળીને વિડીયો જોયા અને મજા આવી ગઈ અને હવે મળીએ તમને અમારા નવા વિડીયોમાં. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે કાલના નવા વિડીયોમાં. બાય બાય.